ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીક હાઈવે માર્ગ પર આવેલી સીમમાં એક ખેતરમાં ચારો ચરવા ગયેલા પશુઓને જીવલેણ ખોરાકી એટલે કે ઝેરની અસર થતાં એક સામટી 8 પશુઓના ટપોટપ મોત નીપજ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। આ ગંભીર દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે અને પશુપાલક પરિવાર પર આભ તૂટી પડતા ભારે શોકનું મોજું પણ ફરી વળ્યું છે। ઘટનાની વિગત એવી છે કે મંડલોપ ગામના પશુપાલક મનુજી ટનાજી ઠાકોરના પશુઓ ચાણસ્મા હાઈવે માર્ગ નજીક સીમમાં આવેલા એક ખેતરમાં ચારો ચરવા માટે ગયા હતા। આ દરમિયાન ચારો ચરતી વખતે અચાનક પશુઓને કોઈ ઝેરી ખોરાકની પ્રતિકૂળ અસર થઈ હતી। જોતજોતામાં ખેતરમાં જ પશુઓ ઢળી પડવા લાગ્યા હતા અને 6 જેટલી ગાંભણ ભેંસો તથા 2 નાના પાડાઓ સહિત કુલ 8 પશુઓના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 ભેંસો પણ ઝેરની અસરમાં આવતા તેમનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પશુ ચિકિત્સક ડોક્ટર જીગર ચૌધરી તુરંત સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે અસરગ્રસ્ત અન્ય 4 ભેંસોને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપીને જીવ બચાવી લીધો હતો। ત્યારબાદ મૃત્યુ પામેલા પશુઓનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી। પશુ ચિકિત્સક ડોક્ટર જીગર ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તારણ મુજબ પશુઓનું મોત ખોરાકી ઝેર એટલે કે ફૂડ પોઈઝનિંગની અસરના કારણે થયું હોય તેવું જણાય છે। જો કે પશુઓના મોતના ચોક્કસ કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે। એક સાથે 8 દુધાળા અને કિંમતી પશુઓના મોત થવાને કારણે પશુપાલક મનુજી ઠાકોરને અંદાજે રૂપિયા 6 લાખથી વધુની આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પશુપાલન પર નપતા ગરીબ પરિવારની આજીવિકા છીનવાઈ જતા પશુપાલકે વહીવટી તંત્ર અને સરકાર સમક્ષ આર્થિક વળતર અને સહાય ચૂકવવામાં આવે તેવી કરુણ આજીજી કરી છે।